હાલ એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે। કાનપુરમાં એક યુવતીએ પોલીસમાં નોંધાવેલી પોતાની ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા છે। તંત્ર મંત્રના નામે પજવણી, જબરદસ્તી અને દહેજની માંગણી સાથે જોડાયેલો આ મામલો હવે પોલીસ તપાસ હેઠળ છે। મહિલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયા બાદ પોલીસે સ્ત્રી પક્ષના અનેક લોકો સામે ગુનો નોંધ્યો છે। કાનપુરના સાંચેડ વિસ્તારમાં એક સંપન્ન પરિવારની દીકરીના લગ્ન 6 માર્ચ 2024ના રોજ પાંડુનગર નિવાસી મિશ્રા પરિવારમાં થયા હતા। પરિવારના જણાવ્યા અનુસાર લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા અને તેમાં અંદાજે 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો। આ પીડિતાનું કહેવું છે કે શરૂઆતમાં વધુ સામાન્ય લાગતું હતું, પરંતુ થોડા દિવસો બાદ સાસરીનું વાતાવરણ બદલાવા લાગ્યું હતું। ઘરમાં રાત્રિના સમયે પૂજા પાઠ અને તંત્ર મંત્ર સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ શરૂ થતી હતી, જેમાં તેણે પણ સામેલ થવા માટે કહેવામાં આવતું હતું। પીડિતાના જણાવ્યા અનુસાર પહેલીવાર તેને અડધી રાત પછી જગાડીને પૂજામાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું હતું, જેણે તેના જણાવ્યા અને તેની સાસુએ કહ્યું કે આ પરિવારની સંપત્તિ અને વેપારની પ્રગતિ આ પ્રકારની પૂજાથી જ થઈ છે। આ જ રીતે તેઓ કરોડપતિ બન્યા છે। સાસુ પોતાની જાતને કોલકાતા સાથે જોડાયેલા હોવાનું જણાવતા હતા અને કહેતા હતા કે ત્યાં પણ તેઓ નિયમિત રીતે તંત્ર મંત્રની પૂજામાં જતા હતા। પીડિતાઓનો આરોપ છે કે પૂજામાં સામેલ થવા માટે તેને એવા નિયમો જણાવવામાં આવ્યા છે જે સ્વીકાર્ય નથી। તેને કહેવામાં આવતું હતું કે તું કપડાં ઉતારી નાખ। તેણે આનો વિરોધ કર્યો અને સ્પષ્ટ કહ્યું કે તે પરિવારમાં આવી કોઈ પરંપરા નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।